નીરવભાઈ, નવી બોડી નિયુક્તિ થઈ છે એના વિશે શોર્ટમાં જણાવ્યું અને આ વખતના એજન્ડા આપણે શું રહેશે મુખ્યત્વે જણાવો. નમસ્કાર, હું સીએ નીરવ અગ્રવાલ અમદાવાદ બ્રાન્ચ ઓફ WRCOP ICIના 2025-26 માટે એઝ અ ચેરમેન ઇલેક્ટ થયું છે. અમદાવાદ બ્રાન્ચ ઓફ WRCOP ICIની જે શાખા છે એમાં 2025 અને 29ની ટર્મ માટે મેનેજિંગ કમિટીના ઇલેક્શન 18 જાન્યુઆરી 2025 થયા હતા અને 24 ફેબ્રુઆરી 2025 ઓલમોસ્ટ એક મહિના પછી અહીંયા અમે નવી કમિટીએ ટેક ઓવર કર્યું છે. એ નવી કમિટીમાં હું નીરવ અગ્રવાલ એઝ અ ચેરમેન નિયુક્ત થયો છું. મારા લેફ્ટમાં સીએ રિંકેશ શાહ સર છે, એ એઝ અ વાઇસ ચેરમેન તરીકે ઇલેક્ટ થયા છે. સીએ સાહિલ ગાલા એમના લેફ્ટમાં છે, એ એઝ અ ટ્રેઝરર ઇલેક્ટ થયા છે. સીએ સમીર ચૌધરી જે મારા રાઇટમાં છે એ સેક્રેટરી તરીકે ઇલેક્ટ થયા છે અને સીએ શિખા અગ્રવાલ જે એમના રાઇટમાં છે એ વિકાસા સીએ સ્ટુડન્ટ્સ એસોસિએશનની ચેરપર્સન ઇલેક્ટ થઈ છે. આખા વર્ષની જે આપણે વાત કરીએ તો આખા વર્ષમાં અમારું ફોકસ હશે મેમ્બર્સ અને સ્ટુડન્ટ સેન્ટ્રિક એક્ટિવિટીઝ કરવાનું, સેમિનાર કરીને મેમ્બર્સના જે બેનિફિટ માટેનું થતા હોય એવા સેમિનાર્સ કરવાનું, સ્ટુડન્ટ્સના મેક્સિમમ બેનિફિટ થાય અને આપણે જે અહીંયા નવા બિલ્ડિંગમાં સ્ટેટ ઓફ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આપણને મળ્યું છે સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર તરીકે, એ ફર્સ્ટ યર છે અને અમારી કમિટી લકી છે કે એઝ અ ફર્સ્ટ કમિટી અમે અહીંયા ટેક ઓવર કર્યું છે. તો સ્ટુડન્ટ્સ માટે આ જો ફર્સ્ટ ક્લાસ ક્લાસરૂમ છે એને કેવી રીતે આપણે યુઝ કરીને ફૂલ યુટિલાઇઝેશનથી એનું બેનિફિટ લઈ શકીએ છીએ. માસ્ટર સ્માર્ટ બોર્ડ્સ છે, સ્ટેટ ઇન્ટરનેટ ફેસિલિટીઝ છે, ફર્સ્ટ ક્લાસ આપણે બેન્ચીસ, ઓડિટોરિયમ છે. સ્ટુડન્ટ્સના બેનિફિટ માટે દર રવિવારે આપણે પ્રોગ્રામ કરીશું અને ગ્લોબલ આઉટસોર્સિંગ તરીકે બહારની કંપનીઓનું અમદાવાદના મેમ્બર્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને કેવી રીતે ગ્લોબલ આઉટસોર્સિંગનું બેનિફિટ મળે એનું ફોકસ રહ્યું છે. યંગ અને ઓલ્ડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે છે એ બંનેને કોલેબરેટ કેવી રીતે કરી શકાય, જે યંગ જે મહત્વાકાંક્ષી લોકો છે જેને ટેકનોલોજીની સમજ છે અને જે સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે જેને લોનની સમજ છે અને એક્સપિરિયન્સ છે, આ બંનેના કોલેબરેશનથી જે ફેન્ટાસ્ટિક આઉટપુટ કેવી રીતે આપણે લાવી શકતા હો એ આપણું એક એજન્ડામાં રહેશે. અને એઝ એ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફાઇનાન્શિયલ્સ અને ટેક્સ લિટરસી ડ્રાઈવ આપણે થ્રુ આઉટ ધ યર ચલાવીશું, જેનું બેનિફિટ એક મીડિયમ કરતા લોકોને લઈને અને આપણે લેબર ક્લાસ કહેવાય કે સ્વીપિંગ ક્લાસની જે મહિલાઓ છે, ઓટો ચાલકો છે, બધાને જે ફિનાન્શિયલ ટેક્સ લિટરસીના ડ્રાઈવથી કેવી રીતે પૈસા સેવિંગ કરાય, ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરાય અને કેવી એમનું બેનિફિટ થાય એ ધ્યેયથી આપણે આગળ વધીશું. ઓવર 35,000 સ્ટુડન્ટ્સ અમદાવાદ બ્રાન્ચની શાખાના 2025થી 2029ની મેનેજિંગ કમિટી માટે 18 જાન્યુઆરી 2025 ઇલેક્શન થયા હતા, જેમાં 9 કમિટી મેમ્બર્સ ઇલેક્ટ થયા હતા. જે 9 કમિટી મેમ્બર્સમાં એક હું સીએ નીરવ અગ્રવાલ, શિખા અગ્રવાલ, સમીર ચૌધરી, રિંકેશ શાહ, સાહિલ ગાલા, અભિનવ માલવિયા, ચેતન જગેટિયા, સુનિત શાહ અને જીતેન ત્રિવેદી, આ 9 મેનેજિંગ કમિટી મેમ્બર્સ અમે ઇલેક્ટ થયા હતા. ઇન્સ્ટિટ્યૂટની ગાઈડલાઇન્સ મુજબ 16 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી મુજબ ચેન્જ ઓવર કરવામાં આવે છે. આ જે કમિટીનું ફોર્મેશન થયું છે આ 4 વર્ષ માટે થયું છે, 2025થી 2029 માટે. અને ઇન્સ્ટિટ્યૂટની ગાઈડલાઇન્સ મુજબ જે ચેન્જ ઓવર આવવાનું હતું એ અમે 24 ફેબ્રુઆરીએ અમદાવાદ બ્રાન્ચમાં ચેન્જ ઓવર કર્યું છે. ચેન્જ ઓવરમાં મને સીએ નીરવ અગ્રવાલને ચેરમેન તરીકે મારા કમિટી મેમ્બર્સે ઇલેક્ટ કર્યું છે. સીએ રિંકેશ શાહને વાઇસ ચેરમેન તરીકે ઇલેક્ટ કરવામાં આવ્યું છે. સીએ સમીર ચૌધરીને સેક્રેટરી તરીકે ઇલેક્ટ કરવામાં આવ્યું હતું. સીએ સાહિલ ગાલાને ટ્રેઝરર તરીકે ઇલેક્ટ કરવામાં આવ્યું હતું અને સીએ શિખા અગ્રવાલને વિકાસા ચેરપર્સન, વિકાસા એટલે અમારા સીએ સ્ટુડન્ટ એસોસિએશનનું જે વિંગ હોય છે એને અમે અહીંયા વિકાસા કહીએ છીએ. તો જે સ્ટુડન્ટ એસોસિએશનના ચેરપર્સન તરીકે શિખા અગ્રવાલ મેડમને સિલેક્ટ કરવામાં આવ્યું હતું. અમારી ટર્મ 1 વર્ષ માટે રહેશે, જે ફેબ્રુઆરી 2025થી ચાલુ થઈને ફેબ્રુઆરી 2026 સુધી રહેશે. અમારી કમિટીને પ્રિવિલેજ છે કે આ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અમારી કમિટી ફર્સ્ટ કમિટી છે જેને ટેક ઓવર કર્યું છે. અત્યાર સુધી અમે તમને બધાને અમારી ઓલ્ડ બિલ્ડિંગ ઉપર બોલાવતા હતા અને ધીસ ઇઝ ધ ન્યૂ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિચ ઇઝ ગિફ્ટેડ ટુ અસ બાય ધી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ICI અને અમે અહીંયા કર્યો છે. હું આ બિલ્ડિંગ માટે બ્રીફ આપું તો ગ્રાઉન્ડ +3 આનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આજે આપણે ઓડિટોરિયમમાં બેસા છે, 400ની કેપેસિટી છે, ડબલ હાઇટેડ ફોયર છે. આપણે અહીંયા 7 IT ક્લાસરૂમ છે અને 5 ક્લાસરૂમ છે, જેમાં એક સાથે 700 જેવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકીએ છીએ. જે અભ્યાસક્રમમાં એમનું GMCS, IT, OC અને બીજું છે ઇન્ટર, ફાઉન્ડેશન અને ફાઇનલના જે આપણે કોચિંગ ક્લાસીસ ચલાવતા હોઈએ છીએ એમનું અભ્યાસક્રમ ચાલતું હોય છે. હવે આખા વર્ષ માટેની જે મારો વિઝન માટેની આપણે જે વાત કરીએ
તો એમાં સૌથી પહેલાં આવે છે સ્ટુડન્ટ એમ્પાવરમેન્ટ. બિકોઝ જેમ મેં તમને સૌથી પહેલાં કીધું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે આપણું ઇન્સ્ટિટ્યૂટ છે અમદાવાદ બ્રાન્ચ, એમાં 14,000 મેમ્બર્સ છે અને મોર દેન 35,000 સ્ટુડન્ટ્સ છે. અને આઈસીઆઈ એચઓ લેવલ પર પણ આપણે જોઈશું તો એમાં મેમ્બર્સ કરતાં વધારે સ્ટ્રેન્થ સ્ટુડન્ટ્સની હોય છે. તો સ્ટુડન્ટ્સ આર ધ લાર્જેસ્ટ સ્ટેક હોલ્ડર્સ. સો એમને હિતમાં રાખીને એમને આગળ કેટલે બેનિફિટ થાય એ આપણું સૌથી મોટાનું રહેશે. દેટ વોટ માય એન્ટાયર ટીમ ઇઝ ઓલ્સો ઓફ ધ સેમ ઓપિનિયન. આપણા જે નવા સ્ટેટ ઓફ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં વી હેવ વેરી ગુડ ક્લાસરૂમ્સ, સ્માર્ટ બોર્ડથી લઈને વેરી ગુડ ઇન્ટરનેટ ફેસિલિટીઝને બધું છે. એ સ્ટેટ ઓફ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આપણને મળ્યું છે એનું બેસ્ટ યુટિલાઇઝેશન કેવી રીતે કરાય એ આપણે કરીશું. મેક્સિમમ યુટિલાઇઝેશનથી મેક્સિમમ સ્ટુડન્ટ્સને કેટલું બેનિફિટ થશે એ આપણે કરીશું. કોચિંગ ક્લાસ ફેસિલિટીઝ જે આપણે અમદાવાદ બ્રાન્ચ પ્રોવાઈડ કરે છે, બહાર પ્રાઇવેટ કોચિંગ કરતાં એમનું રેટ પણ રિઝનેબલ આવે છે. એનું ક્વોલિટી કેવી રીતે ઇમ્પ્રૂવ થાય એની ઉપર આપણું મોડસ ઓપરેન્ડી રહેશે. સોશિયલ રિસ્પોન્સિબિલિટીની વાત કરીએ તો ફાઇનાન્શિયલ અને ટેક્સ લિટરસી ડ્રાઈવ અપાર્ટ ફ્રોમ મેમ્બર્સ અને સ્ટુડન્ટ્સ આપણે આમ જનતા માટે શું કરી શકીએ છીએ તો એમાં ફાઇનાન્શિયલ અને ટેક્સ લિટરસી ડ્રાઈવનું મહત્વનું ઇમ્પોર્ટન્સ રહેશે. કરિયર કાઉન્સેલિંગ પ્રોગ્રામ ઉપર આપણે ફોકસ કરીશું કે જે 11-12ના સ્ટુડન્ટ્સ છે એમને ગાઈડ કરીને કેવી રીતે સીએ કોર્સમાં, સીએ કરિક્યુલમમાં આપણે લાવી શકીએ. કેમ કે સીએ કોર્સ એવો કોર્સ છે જે સીએ થવામાં સૌથી લેસ કોસ્ટ આવે છે, પણ જો કોઈ પણ ફેમિલીમાં કોઈ પણ એક માણસ સીએ થઈ જાય તો આખી ફેમિલી સમૃદ્ધ થઈ જાય છે. તો કરિયર કાઉન્સેલિંગ થ્રુ મેક્સિમમ મેમ્બર્સને, મેક્સિમમ સ્ટુડન્ટ્સને સીએ કોર્સ પ્રતિ એક શું બેનિફિટ છે બતાવીને અને સીએ કોર્સ પ્રતિ આપણે એને ડાયવર્ટ કરવાનું ટ્રાય કરીશું. મેમ્બર્સ અને સ્ટુડન્ટ્સ માટે એક હેલ્પ ડેસ્ક આપણે પ્રોવાઈડ કરીશું કે જે પણ મેમ્બર્સને કોઈ પણ વિષયમાં તકલીફ આવતી હોય કે સ્ટુડન્ટ્સને કંઈ પણ તકલીફ આવતી હોય તો એમને રેડી હેલ્પ ડેસ્ક મળી શકે. કોને પૂછવું, ક્યાં પૂછવું એના જગ્યાએ એક જ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ હશે જ્યાંથી મેમ્બર્સ અને સ્ટુડન્ટ્સ અપ્રોચ કરશે. તે એક ટ્રાય કરીશું ટિકિટ કાઉન્ટર લાવવાનું કે કોઈક મેમ્બર્સ એનું ગ્રીવિયન્સ માટે કે કોઈ પણ કમ્પ્લેન માટે આવે કે કોઈ પણ સજેશન માટે આવે તો એને એક ગ્રીવિયન્સ રીતે ટિકિટ ઇસ્યુ કરવામાં આવે અને પછી ટિકિટનું આપણે કેવી રીતે ઓબ્ઝર્વેશન થાય કે આપણે કેવી રીતે એને પહોંચી વળે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી જે અત્યાર સુધીમાં સૌથી અગત્યનું ચાલી રહ્યું છે તો એને આપણે કેવી રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીનું હેલ્પ લઈને મેમ્બર્સ, સ્ટુડન્ટ્સ અને આમ જનતા માટે કેવી રીતે એનો ઉપયોગ કરી શકાય એના માટે એક આખું સ્ટ્રક્ચર આપણે તૈયાર કરીશું. એક છે યંગ અને ઓલ્ડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને કેવી રીતે ભેગા કરાય. અત્યારે જેવી રીતે આપણે જોઈએ છીએ કે ટેકનોલોજી ઇઝ ટેકિંગ ઓવર, તો એમાં એક એજ પછીના જે ચાર્ટર્ડ એકાઉન્ટ છે જેમને અભ્યાસક્રમ છે, જેમને વેલ એક્સપિરિયન્સ છે પણ એ લોકો દે નોટ વેરી ફાઉન્ડ વિથ ટેકનોલોજી. અને જે નવા જનરેશન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થાય છે એમને ટેકનોલોજીની બહુ સમજ હોય છે પણ એમને ક્યાંક ને ક્યાંક એટલું ક્લાયન્ટનું એક્સપોઝર નથી. તો એ યંગ અને ઓલ્ડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને જો આપણે ભેગા કરી શકીશું તો યંગ માઇન્ડ જે ભાગદોડ કરી શકશે અને જે ઓલ્ડ બ્રેઇન છે જેમને એક્સપિરિયન્સ છે તો એ બેનું જે આઉટકમ આવશે એ વધારે સારું આઉટકમ આવશે. સો વિથ ધીસ બ્રીફ આઉટલેટ વી વિલ વર્ક ટુગેધર ફોર ધ બેટરમેન્ટ ઓફ સ્ટુડન્ટ, મેમ્બર્સ એન્ડ ધી પ્રોફેશન. થેન્ક યુ. ગુજરાત જે ઔદ્યોગિક ક્રાંતિનું જનેતા કહેવાય છે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગુજરાતના ડેવલપમેન્ટ માટે અને પાર્ટનરી નેશન બિલ્ડિંગમાં આ વખતનો તમારી બ્રાન્ચનો કઈ રીતનો પ્રયત્ન? સિદ્ધાર્થભાઈ, તમે પોતે પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો અને આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે સીએ પાર્ટનરી નેશન બિલ્ડિંગ આપણે છે તો પાર્ટનરી નેશન બિલ્ડિંગ કરતાં જે આપણું ગવર્મેન્ટનું ધ્યેય હોય છે કે મેક ઇન ઇન્ડિયા, તો આપણે સર્વ ઇન ઇન્ડિયા કેવી રીતે કરાય એવું છે. અને ગ્લોબલ આઉટસોર્સિંગ ઉપર આપણું મોટું ફોકસ હોય છે કે ઇન્ડિયામાં રહીને ઇન્ડિયાને તો સર્વ કરવું જ છે પણ બહારથી મેક્સિમમ આપણે આવક કેવી રીતે લાવી શકતા હોય. એ તમે ઔદ્યોગિક ક્રાંતિની વાત કરી છે એવી રીતે આપણે સર્વિસ સેક્ટરની વાત કરીએ છીએ કે જો બહારની ઇન્ડસ્ટ્રીઝને એઝ અ ગ્લોબલ ઓપરેટર તરીકે આઉટસોર્સિંગ માટે આપણે ઇન્ડિયામાં લાવી શકતા હોય, આપણે અહીંયાના તો મેન પાવર અને જે ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એ કેવી રીતે બેનિફિટ થાય. ઇન્સ્ટિટ્યૂટનું ટાઈઅપ છે યુકે, USA, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા બધી દેશો સાથે કે